મળશે. એટલે અત્યારે જે ફોટા એ ફોટો છે હરપાલ દેવ અને શક્તિ માતા. હરપાલ દેવ જે છે, હરપાલ દેવ પોતે શંકર ભગવાન, શિવ શંકર ભગવાનના અંશા અવતાર છે, અને એ જે શક્તિ માતાજી પાર્વતીનો અવતાર છે, અંશા અવતાર છે. માનવી અવતાર લીધા. એટલે પોતે જયારે 2300 ગામને કરણ સોલંકી જયારે કીધું તમારે જે જોતું એ બોલો, ત્યારે એ કીધું હું તો જેટલા ગામને તોરણ બાંધું એટલા ગામ મારા. એટલે 2300 ગામને તોરણ બાંધ્યા. પણ એવી શરત હતી કે સાંજથી લઈને સવાર સુધી, સંધ્યાકાળી સમયથી સવારની પ્રથમ કિરણ ઉગે સૂર્યદાદાની ત્યાર સુધીના જેટલા ગામ તમે તોરણ બાંધો એ તમારા. એટલે એ સંધ્યાકાળ દર્શાવ્યું છે, ઉપરનો સમય ગોધુલિક વેલા, અને પ્રભાતનો પોર દર્શાવ્યો છે. એમાં જયારે હરપાલ દેવી છે એ શિવશંકર ભગવાનના અવતાર છે, તો શંકર ભગવાન જે છે એ પોતે પોઠિયા ઉપર બિરાજતા હોય એટલે પોઠિયો દર્શાવ્યો છે એ બધું બળદ. અને પાર્વતી દેવી છે જગદંબા સ્વરૂપે છે એટલે બધું સિંહનો દર્શાવ્યું છે, એમની સવારી છે બે. મોરના ટહુકાથી લઈને કુકડો જયારે બોલે ત્યાર સુધીનો સમય એમને આપ્યો. એટલે સાંધ્યા કાળમાં છે ને મોર બોલે છે એટલે મયુર દર્શાવ્યું છે. પાછા મેઘરાજજી બાવા મયુરસિંહજી ધાંગધ્રા ઈજાઈને છતાં એમની પરિકલ્પના છે એટલે મયુર દર્શાવ્યું છે. એ બાજુ જે છે એ પાર્વતી દેવીમાં છે, તો ભાઈ પાર્વતી દેવીમાં જે એ અવતાર લીધું આપણે શક્તિમાં સ્વરૂપે, તો શક્તિમાં વિસંતી દેવી એ દીકરી કોના, તો સોલંકીના કુળદેવી કોણ, તો બહુચરાજી છે. તો એમનું પ્રતિક શું, તો કુકડધ્વજ, તો કુકડધ્વજ દર્શાવ્યું છે. સવાર પડે એટલે પ્રથમ કિરણ પડે એનાથી પેલા કુકડો બોલે એટલે કુકડધ્વજ દર્શાવ્યું છે. પછી આપણને જે માતાજી ત્રણેય દીકરા પરગણામાં રમતા હતા, પારડી પરગણામાં, ત્યારે છે ને જે હાથી જે ગાંડો થયું એ હાથીનું નામ સુપ્રતિક હતો. એમને રોક્યો એટલે માતાજી હસ્તકર દર્શાવ્યો તો સુપ્રતિક વર્ષ દર્શાવ્યું છે. હજુ સુધી કેવલ બે જ હાથી આપણા, એક તો મંગળો હાથી હતો ને એ માંગુઈ દાદા સાથે, એ માંગુઈ દાદા એમને પહેરાવતા અને એના ઉપર બેસતા, એ મંગળો હાથી. અને આપણો જે મેન જે છે એનાથી આપણે ઉજાગર થયા, ઝાલા આપણે એના લીધે બન્યા, સુપ્રતિક હાથીને લીધે. પોતે હરપાલ દેવ છે, જે છે એ પોતે સામંત તરીકે હતા પાર્ટીપતિ એટલે રાજા નહીં, સામંત તરીકે પાટણના. તો એમને જે પાટણપતિ હોય ને સોલંકી, એમને બે પગમાં તો કડા હોય, પણ આપણે છે ને આપણે સામંત હતા એટલે એક પગમાં કડો પહેરાયું છે. 2300 ગામને તોરણ બાંધ્યા છે. 2300 ગામને તોરણ બાંધ્યા એટલે ગાગરબેડા મૂકી અને તોરણ બાંધ્યા એટલે લીલા તોરણ બાંધ્યા એટલે એ 23 પાન દર્શાવે છે. 23 પાનમાંથી 500 ગામ પાછા પરત કરીએ એટલે 500 ગામની નળકાંટાવાળા છે, વાઘેલાને જે અત્યારે છે, પેલા સોલંકીને પછી વાઘેલા થયા એટલે 5 પાન ખરી ગયા. એટલે 2300 માંથી 18 ગામ વધ્યા, તો 5 પાન ખરી ગયા એટલે 500 ગામ પાછા પરત દીધા. 18 પાન વધ્યા એટલે 1800 ગામ આપણા અકબંધ રહ્યા. એમાં જે તોરણ બાંધવામાં આવ્યા એ તોરણ બાબરા સુરે ટોડા બંધાવી તોરણ બાંધ્યા પછી ગાગરબેડા મૂકી અને એનામાં શ્રીફળ મૂકી માતાજી જે છે આપણા શક્તિ માતા, એમાં માતાજીની સ્થાપના કરી. કુળદેવીની મકવાન વંશના કુળદેવી મરમરા માતા, એટલે એમને મરમરા મંગળ કુર્યા એવું લખ્યું છે. એ ગાગરબેડામાં એમની સ્થાપના છે, સ્વરૂપનો હોય એમનો. પછી હર પ્રભાવ અને શક્તિ એ આપણો નાદ છે. શ્રી મક શક્તિ વિજય તે, એટલે મખ એટલે હરપાલ દેવ અને શક્તિ માતા એટલે વિસંતી દેવી. એમનો જે પરિવાર છે મકવાન વંશ અને શક્તિ માતાનો દીકરા, એ બે જે છે એમનો વંશ વધે, એમનો વિજય થાય. એના પછી પંખની દર્શાવ્યા છે કે અંતરિક્ષમાં ઉડતા એમને 2300 ગામના તોરણ બાંધ્યા છે એટલે પંખ દર્શાવ્યા છે કે 2300 ગામમાં આપણે તોરણ બાંધીએ તો એક રાતમાં આપણે તોરણ ન બાંધી શકીએ એટલે એમને અંતરિક્ષ રૂપે દર્શાવ્યા છે. અને સિંહાસન ઉપર બેઠા છે, ભાલું રાખ્યું છે. એવાના પછી જે શક્તિમાના અને હરપાલ દેવના 3 દીકરા સોઢાજી માંગુજી શેકરોજી અને ચોથા નંબરના દીકરી બા હતા, જે ફઈબા તરીકે છે ઉમાદે જે હતા. એમને શક્તિમાં પોતે એમને સાથે લઈ અને ધરતીમાં સમાણા, ત્યારે એ 3 દીકરાને રક્ષાસૂત્ર બાંધ્યું. એ રક્ષાસૂત્ર હતું, એ રક્ષાસૂત્ર લીલા, પીલા અને લાલ કલરનો હતો. એ રક્ષાસૂત્ર દર્શાવ્યું છે. આપણે એ પહેરવું જોઈએ કેમ કે આપણું રક્ષણ કરે છે આપણા ફઈબા સાહેબ. એ બધું છે એમાં પછી